કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આરોપી કાર્તિક પટેલના રિમાન્ડને મંજૂરી આપી છે। ક્રાઇમ બ્રાન્ચે આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી। પોલીસે 12 જેટલા કારણો રજૂ કર્યા છે। વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને પૂછપરછ આગળની હાથ ધરવામાં આવશે। ખ્યાતિ કૌભાંડમાં આરોપીના રિમાન્ડ મંજૂર થયા છે। 28 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર થયા છે। 28 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર થયા છે। કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આરોપી કાર્તિક પટેલના રિમાન્ડને મંજૂરી આપી। ક્રાઇમ બ્રાન્ચે આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી। પોલીસે 12 જેટલા કારણો રજૂ કર્યા। વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કાર્તિકની પૂછપરછ વધુ આગળ હાથ ધરાશે। કાર્તિક પટેલ 28 જાન્યુઆરી સુધીના રિમાન્ડ પર છે। રિમાન્ડ દરમિયાન તેની વધુ પૂછપરછ થઈ શકે છે। અન્ય કેટલાક મોટા ખુલાસા સામે આવે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। 28 જાન્યુઆરી સુધીના રિમાન્ડ હાલ મંજૂર થયા છે। કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આરોપી કાર્તિક પટેલના રિમાન્ડ મંજૂર કર્યા। ક્રાઇમ બ્રાન્ચે કુલ 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી। પોલીસે 12 જેટલા કારણો રજૂ કર્યા છે। વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કાર્તિક પટેલની પૂછપરછ કરવામાં આવશે। આ પૂછપરછ દરમિયાન કેટલાક મોટા ખુલાસા થાય તેની પણ શક્યતાઓ છે। કોઈ અધિકારીની સંડોવણી આમાં છે કે કેમ તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવશે। આ સાથે જ અલગ અલગ ખાતામાં તે પૈસા ટ્રાન્સફર કરતો હતો તે હાલ પ્રાથમિક તબક્કે તે ખાતાઓને સીઝ કરવામાં આવ્યા છે। પરંતુ અન્ય કેટલા ખાતામાં પૈસા તેને ટ્રાન્સફર કર્યા હતા કે કેમ તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવશે। આ સાથે તે વિદેશ ભાગ્યો હતો ઓસ્ટ્રેલિયા, તે બાદ દુબઈ, તો ત્યાં કોની મદદથી તે રોકાયો હતો, કઈ રીતે ત્યાં પહોંચ્યો તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવશે। હાલ કોર્ટે કાર્તિક પટેલના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। કુલ 28 જાન્યુઆરી સુધીના રિમાન્ડ હાલ મંજૂર થયા છે। આપણે જણાવી દઈએ પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, જેમાંથી 10 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે। 28 જાન્યુઆરી સુધી કાર્તિક રિમાન્ડ પર છે। અને સૌથી મહત્વનો મુદ્દો છે કે જે બીજા કોઈ એક્યુઝ અગાઉ પકડાયેલા હતા, રાજપૂત, ચિરાગ રાજપૂત અને ડૉક્ટર સંજય પટોડિયા, રાજસિંહ કોઠારી, આ બધાને સાથે બેસાડીને પૂછપરછ કરવા માટે રિમાન્ડની માગણી કરી હતી। નામદાર કોર્ટના જજ શ્રી HR પટેલ દ્વારા અમારી રિમાન્ડ અરજી મંજૂર કરવામાં આવેલી છે। અને વડોદરાથી અન્ય સમાચાર છે। પોલીસ કસ્ટડીમાં આરોપીએ બનાવી રીલ। પોલીસની હાજરીમાં જ આરોપીએ રીલ બનાવી। આરોપીએ કોર્ટ સંકુલમાં રીલ બનાવી। આરિફ શેખની રીલ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે। દિવાળીપુરા કોર્ટમાં એક આરોપીને રજૂ કરતી વખતે કોર્ટ સંકુલમાં તેણે વિડીયો બનાવ્યો, ત્યારે પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યા છે। વાયરલ વિડીયોની પુષ્ટિ ન્યૂઝ 18 નથી કરતું। ઘટનાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। આ રીલ તેણે જે બનાવી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, અને તે સમયગાળા દરમિયાન તે કઈ રીતે અંદર જઈ રહ્યો છે તેવો તેણે વિડીયો બનાવ્યો, અને આ વિડીયો તેને સોશિયલ મીડિયા પર અપલોડ પણ કર્યો। હાલ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। આપણે જણાવી દઈએ ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું। વધુ માહિતી મેળવીશું। હાર્દિક જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા ફોનલાઈન પર। હાર્દિક, જે રીતનો આ વિડીયો સામે આવ્યો છે, જો આ વિડીયો સાચો છે તો સૌથી મોટો સવાલ અહીંયા પોલીસની કામગીરી પર ઉભો થાય છે। બિલકુલ, એટલા માટે પોલીસની કામગીરી પર સવાલ ઉભો થાય, કારણ કે પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે। પરંતુ અહીંયા તો ટપોરીઓ કોર્ટ સંકુલમાં અને એ પણ પોલીસની હાજરીમાં રીલ બનાવી રહ્યા છે। આ જેની રીલ બનાવવામાં આવી છે એ કોઈ સામાન્ય માણસ નહીં, પરંતુ એક ગુનેગાર છે, અને ગુનેગાર દ્વારા આ પ્રકારે રીલ બનાવવામાં આવે અને રીલને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવે તો ચોક્કસથી પોલીસ સામે સવાલો ઉભા થઈ રહ્યા છે। ત્યારે જે વિડીયો વાયરલ થયો છે તેની સામે હવે પોલીસ કેવા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું। ઉલ્લેખનીય બાબત છે કે આજે વહેલી સવારથી જ આ વિડીયો જે છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, ત્યારે આપણે વિડીયોની પુષ્ટિ નથી કરતા, પરંતુ વિડીયોની જે સત્યતા છે તે ચકાસવાની જવાબદારી હવે પોલીસની છે, અને હવે પોલીસ કેવા પ્રકારની કાર્યવાહી કરે છે તે આવનારો સમય બતાવશે। હાર્દિક, આ વિડીયો કોણે ઉતાર્યો તે સામે આવ્યું? બિલકુલ, જો આ વિડીયો વિશે વાત કરીએ તો આરિફ શેખ નામનો એક યુવક છે વડોદરા શહેરનો, તેના દ્વારા આ જે વિડીયો છે તે તેની સોશિયલ મીડિયા પોસ્ટ છે તેમાં મૂકવામાં આવ્યો છે। હવે વિડીયોમાં જે વ્યક્તિ દેખાય છે તે ગુનેગાર હોય તેવું સ્પષ્ટ જણાઈ આવે છે, કારણ કે તે પોલીસ જાપ્તા હેઠળ છે, અને પોલીસ જાપ્તાની સાથે જ તે કોર્ટ સંકુલમાં પ્રવેશે છે। ત્યારે આજે આરિફ શેખ છે તેના દ્વારા પાછળથી આ વિડીયો બનાવવામાં આવે છે, અને વિડીયોમાં જાણે પડકાર ફેંકતા હોય તેમ મેં કબૂલ કરતા હું, આજ સે મેં ગુંડા હું, એ પ્રકારના શબ્દોનો ઉપયોગ જે છે તે ડાયલોગમાં કરવામાં આવી રહ્યો છે। એટલે ચોક્કસથી આ પોલીસને પડકાર ફેંકવા માટે જ વિડીયો બનાવવામાં આવ્યો છે। ત્યારે આરિફ શેખ અને સાથે આ જે યુવક છે કે જેનો વિડીયો બનાવવામાં આવ્યો છે એ યુવકને કયા ગુનામાં લાવ્યા હતા અને કયા સમય લાવ્યા હતા તે પોલીસ તપાસનો વિષય છે। આભાર હાર્દિક, માહિતી બદલ।
રાજકોટથી વધુ એક જોખમી સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો છે। રેલી દરમિયાન બાઇકથી યુવક સ્ટન્ટ કરતો જોવા મળી રહ્યો છે। જોખમી સ્ટન્ટની સાથે સીન સપાટા મારતો આ યુવાનનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। ફરી એક વખત પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે। યુવાનો રીલ બનાવવાની ગેલછામાં જોખમી સ્ટન્ટ કરી રહ્યા છે અને જેના એક બાદ એક વિડીયો સામે આવી રહ્યા છે। હાલ આ વિડીયો સામે આવતા પોલીસ કામગીરી પર સવાલ ઊભા થઈ રહ્યા છે। જોકે વિડીયો વાયરલ થતા પોલીસે આ યુવક કોણ છે તેને લઈને તેની શોધખોળ પણ હાથ ધરી, વધુ તપાસ પણ હાથ ધરી। અમદાવાદમાં અકસ્માતનો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। નરોડા પાટિયા વિસ્તારમાં અકસ્માત થયો। રોડ વચ્ચે કાર ચાલકે દરવાજો ખોલ્યો અને અકસ્માત થયો। બાઇકને ટક્કર વાગતા ચાલક પર ટ્રકના પૈડા ફરી વળ્યા। બાઇક ચાલકનું ઘટના સ્થળ પર જ મોત થયું છે અને અન્ય એક સવાર જે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે। ફ્લાયઓવર બનાવવાના કારણે વપરાશ માટે રસ્તો એ સાંકડો થયો। સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થયો છે। હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં પેરાગ્લાઇડિંગ સમયે અમદાવાદની એક યુવતીનું મોત થયું છે। ધર્મશાળામાં ઇન્દ્રનાગ સાઇટ ઉપર ટેન્ડમ પેરાગ્લાઇડિંગ દરમિયાન ક્રેશ થઈ અને જેના કારણે આ યુવતી ઊંડી ખીણમાં પડી ગઈ, જેના કારણે નારણપુરામાં રહેતી 19 વર્ષીય યુવતીનું સ્થળ પર જ મોત થયું છે। સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે યુવતી પેરાગ્લાઇડિંગ કરી રહી છે અને તે સમયે અચાનક તેનો પગ લપસે છે, જે બાદ પાયલટ અને યુવતી નીચે ખીણમાં ખાબકે છે, જેમાં યુવતીનું મોત થયું છે। રાજકોટથી સમાચાર છે। નકળંગ ટી સ્ટોલ પર મારામારીનો જે મામલો સામે આવ્યો હતો, હોટેલ સંચાલકે હુમલા કર્યાના સીસીટીવી હવે સામે આવ્યા છે। રૂપિયા બાબતે પહેલા સંચાલકે યુવકને માર માર્યો। લોખંડના પાઇપ વડે માર મારતા આ સંચાલક સીસીટીવીમાં કેદ થયા છે। પોલીસે હોટેલ સંચાલક સામે પણ ગુનો દાખલ કર્યો છે। મારામારી, મદદગારી તેમજ જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જે બાદ યુવકોએ હોટેલ ઉપર પેટ્રોલ બોમ્બ ફેંક્યા હતા અને જેની પોલીસે ધરપકડ કરી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું। ઘટનાના બંને દ્રશ્યો આપને સામે બતાવી રહ્યા છે। પહેલા જે સંચાલક યુવક ઉપર હુમલો કરે છે, પહેલા લાફાવાડી કરે છે અને પછી પાઇપથી મારે છે। પહેલા આ ઘટનાના દ્રશ્યો જુઓ કે જ્યાં રૂપિયાની બાબતમાં નજીવી બોલાચાલી થાય છે અને આ બોલાચાલી ઉગ્ર બને છે અને ત્યાં જ આ હોટલનો સંચાલક, આ ટી સ્ટોલનો જે સંચાલક છે તે ઉભેલા યુવકોને માર મારે છે। આ પહેલાના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। પેટ્રોલ બોમ્બ ફેંક્યા તે પહેલા આખી ઘટના શું બની હતી તે આપણે બતાવી રહ્યા છે। ઘટનાના જે દ્રશ્યો છે, વાસી ઉત્તરાયણના આ દ્રશ્યો છે। તારીખ પણ ઉપર જોવા મળે છે। 15મી તારીખે રાત્રે જે બનાવ બન્યો અને રૂપિયાની બાબતમાં સંચાલકે આ યુવકોને લાફાવાડી કરી અને લોખંડની પાઇપ વડે માર્યા, જેના આ દ્રશ્યો સામે આવ્યા અને તે બાદ આ યુવકોએ આ ટી સ્ટોલ ઉપર પેટ્રોલ બોમ્બ ફેંક્યા। આ ઘટનાના બંને દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। નકળંગ ટી સ્ટોલ પર જે ઘટના બની હતી, પોલીસે હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી સામે આવી છે। ટિકિટની કાળાબજારી કરતો શખ્સ ઝડપાયો છે। ચાંદખેડા પોલીસે બાતમીના આધારે 6 ટિકિટ સાથે આરોપીને દબોચી લીધો છે। નિકોલનો રહેવાસી છે આરોપી અક્ષય પટેલ। વેપારી ટિકિટની કાળાબજારી કરતો હતો। પોતે ખરીદેલી 6 ટિકિટને ઊંચા ભાવે વેચીને તે કમાણી કરવા માંગતો હતો। ચાંદખેડા પોલીસે ટિકિટ સાથે આરોપી અક્ષય પટેલની અટકાયત કરી લીધી છે અને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ધાનેરાને બનાસકાંઠામાં રાખવાની માંગ સાથે છેડાયેલા આંદોલનમાં પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતનું વધુ એક નિવેદન સામે આવ્યું। પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતે નામ લીધા વિના તત્કાલીન ભાજપના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા પર નિશાન સાધ્યું અને કહ્યું, મેં સંગઠનના એક મોટા પ્રમુખને ફોન કર્યો તો તેઓ રીતસરના ધ્રુજતા હતા। મને ફોનમાં ખબર પડી ગઈ, છેવટે મારે ફોન કટ કરી દેવો પડ્યો અને એ પણ બાપુ તો જરૂર પડે ભારત માતાને પોતાના માથા આપી દીધેલા, તમે એ સમાજના અને આવી રીતે ડરો છો। વધુમાં તેઓએ કહ્યું કે આપણે યોગીજીના બટેંગે તો કટેંગેના સૂત્રને વળગી આગળ વધવાનું છે। 21મી જાન્યુઆરી જન આક્રોશ સભા પણ યોજાશે। મેં ફોન કર્યો સંગઠનના મોટા પ્રમુખને, ધ્રુજે ફોન રિસર મને અનુભવ થાય। મેં કીધું તમને કઈ થાય ના જાય બંધ અને કેવા બાપુ આવા ડરનો બાપુ તો માથું કાપીને ફેંકી દે રે, જરૂર પડી છે ભારત માતાને તો માથા આપી દીધા એ સમાજના તમે, અને તમે આવી રીતે ડરી ડરીને જીવો અને રાજીનામા તો ગજવામાં લઈને ભરે। એ કેમ કે
લઈ લે આ રાજીનામું. શું કહેવા માંગે? પાર્ટીને તમારી જરૂર છે. પાર્ટી ચાલે છે તમારાથી. શું કામ પાયેલા થઈ બેઠા છો ઘરે અને તમે આવી રીતે ડરી ડરીને જીવો? ચૂંટાયેલા સભ્યો બિચારા નપાણિયા, એ તો સંસદ કાપે. અમારે તો જવું પડે, તમારે જવું પડે ત્યાં નહીં. પ્રજા પાસે જવું છે. આજે અમે રડીએ છીએ. અમને કોઈએ પૂછ્યું નથી કે અમે આ નિર્ણય લઈએ છીએ. કોઈએ નથી પૂછ્યું. સંગઠનને નથી પૂછ્યું, ચૂંટાયેલા લોકોને નથી પૂછ્યું. મનસ્વી રીતે બિલકુલ મનમાં વિચાર આવી ગયો સેક્ટરનો અને નિર્ણય લઈ લીધો. ભાઈ એનાથી અમને શું તકલીફ થવાની છે અમને સમજાય છે, તમને કેમ નથી સમજાતી? અધરા કેમ થઈ ગયા છો? બનાસકાંઠાના ડીસા નગરપાલિકા દ્વારા કેબિનો તથા દુકાનોના ભાડા વધારાતા હોબાળો થયો. 300% ભાડામાં વધારો કરાતા દુકાનદારો, કેબિન ધારકો પાલિકા કચેરી ખાતે પહોંચી પોતાનો વિરોધ દર્શાવ્યો. પાલિકા પ્રમુખ પતિ, ચીફ ઓફિસર, તત્કાલીન પ્રમુખ સામે વેપારીઓએ રોષ ઠાલવ્યો છે. ભાજપના સદસ્યોમાં પણ આ મુદ્દે રોષ જોવા મળી રહ્યો છે. ભાવ વધારો પરત ખેંચવાની માંગ કરાઈ રહી છે. ચીફ ઓફિસરે ભાવ વધારા બાબતે યોગ્ય નિર્ણયની ખાતરી આપી છે. વેપારીઓને જે અનુકૂળ લાગશે એ જ નગરપાલિકા દ્વારા નિર્ણય લેવામાં આવશે. ઠરાવ કર્યો તો ઠરાવનો એવો મતલબ નથી કે તરત અમલમાં લઈ લીધું. વેપારી એસોસિએશનના જે પ્રમુખશ્રી, મંત્રીશ્રી અને અમારા સાથી સદસ્યો બધા ભેળો મળી અને આનો નિર્ણય લેવામાં આવશે. આણંદના ભુવેલ ગામમાં જનતાપુરાના લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું. લોકોના આક્ષેપ છે કે પાણી પુરવઠા વિભાગ દ્વારા જે સ્થળ ઉપર પાણીની ટાંકી બનાવવાનો નિર્ણય લેવાયો છે ત્યાં 70 જેટલા ઘર આવેલા છે. તે નીચાણવાળી જગ્યા છે. પાણીની ટાંકી બનાવવાથી ચોમાસામાં પૂરની સ્થિતિ સર્જાશે. અમારા મકાનો પાણીમાં ડૂબી જાય તેવો ભય છે. અમે અનેક રજૂઆતો કરી છે, તેમ છતાં ટાંકી તે જ સ્થળ પર બનાવવાનો નિર્ણય લેવાયો છે. આ અંગે ગામ લોકોએ કલેક્ટર કચેરી સુધી ઘેરાવો કર્યો. તો આ અંગે જિલ્લા કલેક્ટર સ્થળની રૂબરૂ મુલાકાત પણ આવનારા દિવસોમાં કરશે અને યથાયોગ્ય નિર્ણય કરશે તેવી ખાતરી આપી છે. બાજુમાં જ જે જગ્યા છે ત્યાં માટી પુરાણ કરીને પાણીના ટાંકાની બનાવવાની યોજના જાહેર કરી છે. હવે એનાથી અમારે ઓલરેડી અમારે ચોમાસામાં પાણી ભરાઈ જ રહે છે અને આ વધુ પાણી ભરાશે એટલે અમારા ઘરો તો ડૂબી જશે અને તકલીફો થશે. પશુધન ને અમારા બધા લોકોને હેરાનગતિ પૂર પેલે થશે અને પૂર જેવી સ્થિતિ થશે. હવે અમારા 70 થી 80 કુટુંબો છે તો એનું શું? આ જે ટાંકા બનવાની જગ્યા છે ને એ જગ્યાએ ટાંકા ના બને, કારણ કે અમારે ભવિષ્યનું બી વિચારવાનું છે. બસ અમારી આટલી જ માગણી છે. હજુ વિરોધ છે રહીશોનો ત્યાં. આ બાબતે કમિંગ વીકમાં હું પણ જાત મુલાકાત લઈને અને જે યથાયોગ્ય જે કરવા જેવું હશે, જો જગ્યા બદલવી પડશે તો બદલવાનું પણ કાર્ય કરવામાં આવશે. અધરવાઇઝ લોકોને પણ જો તાંત્રિક રીતે આ જ સોલ્યુશન હોય તો લોકોને પણ સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવશે. ભાવનગરના ઘોઘા તાલુકાના સિદ્ધસરથી વાલુકડને જોડતો રસ્તો બિસ્માર હાલતમાં છે. વારંવાર રજૂઆત છતાં રસ્તાનું સમારકામ ન કરાતા સ્થાનિકોમાં રોષનો માહોલ છે. ખરાબ રસ્તાનું લઈને સ્થાનિકોએ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો છે. બિસ્માર રસ્તાના કારણે એમરજન્સી સમયે એમ્બ્યુલન્સ લઈ જવી પડે મુશ્કેલી હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. વહેલી તકે રોડનું સમારકામ કરવા લોકો માંગ કરી રહ્યા છે. તાત્કાલિક રોડની કામગીરી શરૂ નહીં થાય તો ફરી ચક્કાજામ કરવાની અને હવે આવનારે ગામની ચૂંટણીના બહિષ્કારની પણ લોકોએ ચીમકી ઉચ્ચારી છે. 15 વર્ષથી અમે કોઈ દિવસ આ રોડ સારો જોયો નથી. અત્યારે આ રોડ જે બગડ્યો છે એમાં ખાડા બુરવા આવે તો જેવા તેવા બુરી જાય, કોઈ કમ્પ્લેટ ખાડા નથી પૂરતું. તમે તો જોઈ શકો છો. અત્યારે ગામનું કેવું એમ છે કે રોડ નહીં બને તો અમે ચૂંટણી બહિષ્કાર કરશું અને આજથી નાના કોકરા સુધી આવો નવો રોડ છે ખરાબ. એકે બાજુ હલાય એમ જ નથી. એમ નિવારણ લાવો ને હવે નહીં લાવો તો 8 દિવસ પછી અમે સત્તાજામ કરશું. કોર્પોરેશનમાં સંકલનના અભાવે ભાવનગરના વિકાસને રૂંધાતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. શહેરમાં નવા રસ્તાઓ તો બનાવાયા છે, પરંતુ થોડા સમયમાં ફરીથી આ જ રસ્તાનું ખોદકામ કરી દેવામાં આવે છે. કેબલ વાયર, ડ્રેનેજ, પાણી જેવી લાઈનો અને બ્લોક નાખવાના બહાને એકના એક રસ્તાઓને વારંવાર ખોદી દેવાતા હવે સ્થાનિકો પણ કંટાળ્યા છે. કોર્પોરેશનના વિવિધ વિભાગો વચ્ચે સંકલનના અભાવના કારણે સ્થાનિકોને હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો છે. રોડ નવા બનાવે છે, થોડોક દિવસ જાય તો એનો રોડ પાછા ખોદીને એમાં ગટરની લાઈન નાખવામાં આવે છે. પાછા 15-20 દી થાય તો પાણીની લાઈનો તોડવામાં આવે.
ભ્રષ્ટાચાર જ કરે છે આ લોકો અત્યારે. બે ફાર્મ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો મિલી ભગતો હાલે એવું લાગી રહ્યું છે. અને તંત્ર બુદ્ધિનું પ્રદર્શન કરતા હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. 6 મહિના પછી પાછો એની જગ્યાએ પાછો રોડ બને, એટલે આ લોકોને શું 4 જગ્યાએથી ભાગ બટાઈ આવે એ માટે આ તંત્ર વાહકોને ભગવાન સદબુદ્ધિ આપે. અને હવે પછી ભાવનગર શહેરમાં ક્યાંય પણ રોડ બને તો ખાસ કરીને તમામ ડિપાર્ટમેન્ટોને સાથે રાખીને જો રોડ બનાવવામાં આવે તો કોઈ દિવસ તોડવામાં આવે નહીં. થોડી ઘણા અંશે જરૂરથી લોકોને મુશ્કેલી પડતી હશે, પણ વિકાસના કામો ચોમાસા પહેલા મહત્તમ પૂરા કરવાના હોય તો હું આપના મંચ થી હું જાહેર લોકોને અપીલ કરું છું કે થોડીક અગવડતા રહેશે પણ અમને સહયોગ આપવા વિનંતી છે. મોરબીના સિરામિક ઉદ્યોગમાં મંદીની અસર વચ્ચે પણ મોરબી જિલ્લામાં છેલ્લા 12 મહિનામાં કુલ 39,287 નવા વાહનોની નોંધણી થઈ છે, જેમાં 22,200 બાઇક અને 9,343 ફોર વ્હીલર વાહનોનો સમાવેશ થાય છે. આરટીઓ કચેરીએ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 9 મહિનામાં જ 92 કરોડથી વધુની આવક કરી છે, અને જે આવકમાં ફેન્સી નંબરની ઓનલાઈન હરાજીથી 5.44 કરોડ અને દંડથી 5.24 કરોડની આવકનો સમાવેશ થાય છે. આમ એક વર્ષ દરમિયાન કરોડો રૂપિયાની આવક મોરબી આરટીઓ કચેરીને થવા પામી છે. ચાલુ નાણાકીય વર્ષ 2024-25માં જોઈએ ને તો આપણે 92 કરોડની આવક થઈ છે, જેની અંદર જે નવા વાહનો નોંધાતા હોય છે તો એનો ટેક્સ હોય છે, પછી જૂના નોંધાયેલા વાહનો એનો મોટર વાહન કર જે ભરવાનો હોય છે એ હોય છે, પછી વાહનોની રજીસ્ટ્રેશન ફી હોય છે, પછી વાહનો બીજી સેવા જે એડ કરતા હોય ટ્રાન્સફર ઓફ ઓનરશિપ છે, લોન કેન્સલ દાખલ કે એ બધાની આવક છે આની અંદર. જે આપણે બાકીના 3 મહિના છે એ પૂરા થશે એટલે આ નાણાકીય વર્ષની આવક 120 થી 130 કરોડ રહે તેવી શક્યતા છે. સમાચારોમાં હાલ રોકાઈશું બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. બેટ દ્વારકા ઓખામાં 8 દિવસ ચાલેલા મેગા ડિમોલેશન આખરે પૂર્ણ થયું. તંત્રએ ધાર્મિક સ્થળો સહિતના અનેક ગેરકાયદેસર દબાણોને તોડી પાડ્યા છે. 8 દિવસ ચાલેલા આ મેગા ડિમોલેશનમાં કુલ 525 બાંધકામો તોડી પાડવામાં આવ્યા, જેમાં ₹73.50 કરોડની કિંમતની 1,27,917 સ્ક્વેર મીટર સરકારી જમીન ખુલ્લી કરાઈ છે. મેગા ડિમોલેશનમાં 1,000 પોલીસ કર્મચારી, એસઆરપી જવાનોની ટીમ ખડેપગે રહીને શાંતિપૂર્ણ માહોલમાં કામગીરી પૂર્ણ કરી. टोटल स्ट्रक्चर्स जो डिमोलिश हुए हैं वो है 525. सरकार की जमीन जो खाली हुई है वो है 1,27,970 स्क्वायर मीटर, और आज की डेट में जेंट्री रेट से उस जमीन की कीमत जो है वो 73 करोड़ 55 लाख आंकी जाती है. ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ આધુનિક ટેકનોલોજીથી સજ્જ થયું છે. જીએસઆરટીસી લાઈવ ટ્રેકિંગ મોબાઈલ એપ્લિકેશનની શરૂઆત કરાતા મુસાફરોને ફાયદો થશે. બસના નંબર, પીએનઆર નંબર અથવા બસનું પિકઅપ અને ડ્રોપ સ્થળની વિગતો ભરી બસનું લાઈવ ટ્રેકિંગ કરી શકાશે. હાલ રાજ્યની 8,000થી વધુ બસોમાં લાઈવ ટ્રેકિંગ સિસ્ટમ કાર્યરત છે. લાઈવ ટ્રેકની મદદથી બસ કયા રૂટ પર છે તેની સચોટ જાણકારી મળી રહેતા પ્રવાસ કરવું તે વધુ સરળ બનશે. મુસાફરોને બહુ સરળતાથી બસનું લોકેશન જાણવા મળી શકશે. આપણા પરિવારમાં વૃદ્ધો કે સ્ત્રીઓ કોઈ કેટલી જગ્યાએ પહોંચ્યા છે, બસ કઈ જગ્યાએ પહોંચી છે એનું લાઈવ લોકેશન જાણી શકાશે, અને બસ કેટલા સમયમાં પહોંચવાની છે એ પણ બહુ સરળતાથી જાણી શકાશે, જેથી કોઈ મુસાફરને સમય વધારે બગડશે નહીં અને જે એમનો નક્કી નિર્ધારિત સમય છે એ ટાઈમે બસ સ્ટેન્ડે પહોંચી અને બસમાં બેસી શકશે. અમદાવાદની સિવિલ મેડિસિનની કેન્સર ઇન્સ્ટિટ્યૂટમાં રોબોટિક્સથી રેડિયેશન આપી કેન્સર રિમૂવ કરાયું છે, જે દેશની સૌપ્રથમ અને એકમાત્ર સરકારી હોસ્પિટલ છે. 38 કરોડની માતબર રકમના ખર્ચે વસાવેલા સાયબર નાઇફ રોબોટિક થેરાપી દ્વારા સચોટ અને ન્યૂનતમ આડઅસર સહિત રેડિયેશન થેરાપી અપાય છે. ટ્યુમરની સાથે સાથે સામાન્ય પ્રકારના 5 mm થી 3 સેન્ટીમીટર સુધીની કદના સામાન્ય ટ્યુમરનું પણ સચોટ અને ન્યૂનતમ આડઅસર સહિત નિદાન કરી શકાય છે. તે અત્યંત આધુનિક મશીનો જોઈએ તો સિટી સિમ્યુલેટર, બ્રેકીથેરાપી, ટ્રુબીમ લિનિયર એક્સિલેટર, ટોમોથેરાપી અને સાયબર નાઇફ નામના મશીનો છે. તેમાંથી એક મશીન સાયબર નાઇફ કે જે સમગ્ર દેશમાં સરકારી હોસ્પિટલોમાં ફક્ત જીસીઆરઆઈ ખાતે જ અવેલેબલ છે.
સુરતના વરાછામાં ગેરકાયદેસર રીતે વૃક્ષ કપાયાની કોર્પોરેટરે મનપા કમિશનરને ફરિયાદ કરી છે. જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા કોર્પોરેટર વિજય પાનસેરિયાએ માંગ કરી છે. વરાછા હેલ્થ સેન્ટર અને કિરણ ડાયમંડની સામેના ડિવાઈડર પર ગેરકાયદેસર રીતે કપાય છે 20થી વધુ જેટલા વૃક્ષો. રાજકોટમાં એક તરફ વૃક્ષો માટે રામકથા યોજાઈ હતી, ત્યાં બીજી તરફ સરેઆમ વૃક્ષોને કાપી નાખી પર્યાવરણને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. સિંચાઈનગરમાં બિલ્ડરે પોતાના પ્રોજેક્ટ માટે મંજૂરી વિના 5 વૃક્ષો કાપી નાખ્યા. ફૂટપાથ પર ટ્રી ગાર્ડનમાં ઉછરાયેલા અડધો ડઝન વૃક્ષોને રાતના અંધકારમાં આરકે બિલ્ડર દ્વારા પોતાના પ્રોજેક્ટ માટે મહાનગરપાલિકાની મંજૂરી લીધા વગર જ ઝાડ કાપી નાખવામાં આવ્યા. રાજકોટમાં 2%થી પણ ઓછું ગ્રીન કવર છે, ત્યારે એક ઝાડનું જતન થવું એ જરૂરી છે. બિલ્ડરના મળતિયાઓ દ્વારા કાપવામાં આવેલા ઝાડને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યું છે. તો બીજી બાજુ સમગ્ર મામલે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આરકે બિલ્ડરને વૃક્ષના છેદન માટે નોટિસ ફટકારવામાં આવી છે. જૂના એરપોર્ટ રોડ ઉપર કે જ્યાં સિંચાઈનગર કર્મચારી સોસાયટી છે એનો સામેનો ભાગ છે, અને અહીંયા એક નવો પ્રોજેક્ટ આવી રહ્યો છે. એના ભાગરૂપે એ રાતના અંધારામાં 6 થી 7 વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું છે, અને કોઈ પણ જાતની મંજૂરી લીધા વગર આ વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું હોય એવો સંપૂર્ણપણે આભાસ થઈ રહ્યો છે. અને અમારો વિરોધ એટલો છે કે આ બધા જ વૃક્ષો છે એ 5-5, 6 વર્ષ જૂના વૃક્ષો હતા, અને ક્યાંક ને ક્યાંક ઇકોસિસ્ટમના ભાગ હતા. એવા વૃક્ષો હતા કે જે બોરસલી હોય તો એ નાના પક્ષીઓ છે એને એમાંથી ફળ મળી રહે. અમદાવાદમાં ગૌરવ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો. શહેરમાં બાપુનગર વિસ્તાર સ્થિત બાબા સાહેબ આંબેડકર ચોક ખાતે કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં અન્ય ધારાસભ્યો પણ હાજર રહ્યા. સીએમએ જણાવ્યું કે દેશમાં એમરજન્સી લાગી તે આજે પણ ભૂલાય તેમ નથી. આપણે એ ન ભૂલવું જોઈએ કે કટોકટીના એ કપરા દિવસોમાં આપણા બંધારણના સંવિધાનના મૂલ્યોની કેવી દશા તત્કાલીન સરકારે કરી હતી. ભારતીયતા આપણો ધર્મ છે અને બંધારણ આપણો ધર્મ ગ્રંથ. આ ગૌરવશાળી ગ્રંથને ઉજાગર કરવાનો અવસર એટલે संविधान गौरव अभियान. हम गणतंत्र दिवस मनाएंगे और गणतंत्र दिवस के साथ साथ ये गौरव यात्रा को भी याद करें कि संविधान के साथ छेड़छाड़ किसने की, संविधान को कि मूल धाराओं को नष्ट करने का प्रयास किसने किया और संविधान की रक्षा किसने की, और बाबा साहब अम्बेडकर जी की जो सोच थी उसको उजागर करके आगे सुरक्षित रखने का काम किस सरकार ने किया, ये हमको ध्यान रखना चाहिए. ખેડાથી સમાચાર છે. કપડવંજમાં લૂંટ વિથ મર્ડરના કેસમાં 4 લોકો ઝડપાયા છે. 48 કલાકમાં ખેડા જિલ્લા પોલીસે આરોપીને ઝડપી પાડ્યા છે. પોલીસે યુપીના 4 લૂંટારુઓની ધરપકડ કરી છે. ઇસરાર ત્યાગી, વસીમ ચૌધરી, સજાદ કલા અને સજાદ અખ્તરની ધરપકડ કરાઈ છે. અમદાવાદ બાવડા હાઈવે ઉપરથી પકડી પાડાયા છે. ઇસરાર ત્યાગી વિરુદ્ધ અગાઉ પણ લૂંટનો ગુનો નોંધાયેલો છે. શખ્સોએ દેવેન્દ્રસિંહ નામના 65 વર્ષીય ટ્રક ચાલકની હત્યા કરી હતી. પોલીસે 250 સીસીટીવી ચકાસી હત્યારાઓને ઝડપી લીધા છે. હત્યારાઓને આઈસર સાથે ઝડપી લેવાયા છે. ખાસ અમને જે સીસીટીવીના આધારે અમુક ઇનપુટ મળ્યા અને અલગ અલગ ટીમોએ ખેડા જિલ્લાના, આણંદના, મહીસાગરના, ઇવન રાજસ્થાનના અને અમદાવાદ બાજુના આશરે 250 જેટલા સીસીટીવી કેમેરા અલગ અલગ સમયના ચેક કરવામાં આવેલા, જેની અંદર આ શંકાસ્પદ વાહન અમને જણાઈ આવેલ અને જે આઈશર જે છે 4 આરોપીઓ સાથે વાહન પણ કબજે કરવામાં આવ્યું છે. બુલેટિનમાં ત્યારે ફક્ત આટલો જ. રજા આપશો. નમસ્કાર.